નમસ્તે ખેડૂત ભાઈઓ। આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ ખેડૂત ભાઈની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે કપાસનું વાવેતર કર્યું છે અને કપાસની અંદર એમને ખૂણિયા ટપકાનો રોગનો મોટો ઉપદ્રવ હતો। તેમણે ધાનુકા કંપનીની 5 દિવસ પહેલાં કોનિકા દવાનો સ્પ્રે કરેલ છે। તેમનું કેવું રિઝલ્ટ મળ્યું છે એમના દ્વારા આપણે એમનો અનુભવ સાંભળીશું। એ રામ રામ। રામ રામ। તમારો પરિચય આપો ને। ગામ નવા ઉજળા, તાલુકો કુકાઓ, જિલ્લો અમરેલી। મારું નામ છે પ્રવીણભાઈ ચોનીભાઈ કાવઠિયા। તમારો મોબાઈલ નંબર 9099142024। તમે કેટલા વીઘાનું કપાસનું વાવેતર કર્યું? કપાસનું 8 વીઘાનું વાવેતર છે। અને તમારા કપાસની અંદર કયો રોગ લાગી ગયો હતો? પહેલાં ખૂણિયા ટપકાનો રોગ વધારે લાગેલો હતો અને તેમાં 5 દિવસ પહેલાં આપણે ધાનુકા કંપનીનું કોનિકાનો સ્પ્રે મારેલો છે, એક પંપે 30 ગ્રામ પાવડર તરીકે। આજથી 5 દિવસ પહેલા સ્પ્રે કર્યો છે। અત્યારે એમાં અત્યારે ઘણી રાહત થઈ ગઈ છે અને ઉપરના નવા પાનમાં કંઈ ખૂણિયા ટપકા જેવું દેખાતું નથી અને જૂનું તો એમાં અટકી ગયું છે। ખેડૂત મિત્રો, અહીંયા આ બાજુ જો કપાસમાં ખૂણિયા ટપકાનો રોગ એટલે કે આ રીતનો રોગ હોય છે। કપાસમાં અનિયમિત આકારના ટપકા થાય, એ ભેગા થાય પછી પાંદડું પીળું થઈને ખરી જાય। તો આના માટે ધાનુકા કંપનીની 2 દવા આવે, એક જેનેટ દવા પંપમાં 40 મિલી તરીકે ઉપયોગ કરવાનો અથવા ધાનુકા કંપનીની કોનિકા દવા એક પંપમાં 30 ગ્રામ તરીકે ઉપયોગ કરવાનો। તો 5 દિવસ પછી કે આની અંદર આજે ખૂણિયા ટપકાનો રોગ જે છે ને એ આગળ વધતો અટકી ગયો છે, કેમ ખબર પડે કે વચ્ચેનો ભાગ આ રીતે સુકાઈ જાય, તો જેથી કરીને આરો આગળ વધતો અટકી ખબર પડે। અને ખૂણિયા ટપકાનો રોગ એ ફૂગજન્ય રોગ નથી, ખૂણિયા ટપકાનો રોગ એક બેક્ટેરિયાથી થાય। જે માણસને ટીબીનો કેમ રોગ થાય છે એ જ રીતનો આ એક બેક્ટેરિયાથી થતો રોગ છે। એટલે બેક્ટેરિયાથી થતા રોગને આગળ વધતો અટકાવવા માટે બેક્ટેરિયાની જ દવા છંટકાવ કરવું જરૂરી છે। એમાં ધાનુકા કંપનીની અતિ શક્તિશાળી 2 દવાઓ આવે છે, એક જેનેટ દવા અને એક કોનિકા દવા। તો કોનિકા દવાનો આમાં 5 દિવસ પહેલાં ઉપયોગ કરેલો છે। અત્યારે કપાસ આખો લીલો દેખાય છે, ખૂણિયા ટપકાનો રોગ આગળ વધતો અટકી ગયો છે અને નવા પાંદની અંદર નથી, નકર આ રોગ ઝીંડવા ઉપર આવે અને ચાપકા ઉપર આવે, એની અંદર પણ મોટું નુકસાન થાય। તો તમે બીજા ખેડૂત ભાઈઓને ધાનુકાની કોનિકા દવા વિશે શું કહેશો? કોનિકા દવા સારી છે અને વાપરવા માટે બહુ સરસ કામ આપ્યું છે, રિઝલ્ટ સારું છે। તો ખેડૂત મિત્રોને આપણી સલાહ છે કે કોનિકા દવા અથવા જેનેટ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો। એ સારું, ખૂબ ખૂબ આભાર। 25 ગ્રામ પાવડર।